ની એ બધી સિસ્ટમ મેં યુટ્યુબના ઇન્કમમાંથી લાવેલી છે, કારણ કે યુટ્યુબનો માણસ છે જબર લે. ફાઇનલી આપણું પાર્સલ છે આપણને મળી ગયું. મિત્રો આપણે જે સીપીયુ બનાવવા લેલું હતું હુંજા, તે આજે આવી રહ્યું છે શિવરી બસમાં છે, એક્સપ્રેસમાં. તો આપણે સીપીયુ લેવા જવાનું છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મિત્રો, ફાઇનલી આપણે રતનપુરા પહોંચી ગયા. મિત્રો રતનપુરાથી શિવરીનું અંતર લગભગ 1 થી 2 કિલોમીટર હશે, તો આપણે 5 મિનિટમાં શિવરી પહોંચી જઈશું. શિવરી પહોંચતા જ આપણે જિગ્નેશભાઈ કવિરાજનું ગીત યાદ આવી જાય. મિત્રો હજી પીસી આવવામાં બહુ વાર હતી, એટલે એક ભાઈબંધ છે નોકરી કરે છે મીઠાઈની દુકાને, ત્યાં હું પહોંચી ગયો. એટલે ભાઈબંધ બને રહ્યો હતો ગરમા ગરમ જલેબી. તો આપણે જલેબી શીખી કે કેવી રીતે જલેબી બને છે, અને તેની આખી રેસીપી જાણી અને જોયું કે જલેબી કેવી રીતે તળવાની અને એને જે ચાસણી છે એમાં કેવી રીતે પલાળવાની. તો તમે પણ જુઓ. આ લોટ 4 પલાળેલો છે, 2 દિવસ લાગે. બેટું માણસ છે જબર લે. હા જો મિત્રો, તાજી તાજી જલેબી. પેલી ચાસણી છે, આ ચાસણી. એક બાજુ તળાઈ જાય ને એટલે બીજી બાજુ તળવાનું. મિત્રો ચાસણીમાં પલાળીને એક બાજુ મૂકી દેવાની ઘડીક. બોલો, અડધો કલાક જેવું થઈ ગયું. અત્યાર વાગ્યા 5:58. તો મિત્રો, ભાઈબંધ કેવી જલેબી બનાવે છે કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે હું બહાર આવી ગયો છું, કેમ કે બસ આવવાની તૈયારી છે, એટલે હું બસની રાહ જોઈ રહ્યો છું. બહાર જે બસ ઊભી રહે છે એ જગ્યાએ. મિત્રો ફાઇનલી આપણે જે એની વાટ જોઈ રહ્યા હતા, એ બસ પેલી બસના પાછળ આવી રહી છે. ફાઇનલી આપણું પાર્સલ છે આપણને મળી ગયું છે. આ રહ્યું પાર્સલ. ઘરે જઈને જોઈશું આપણે આખી સિસ્ટમ. તો મિત્રો તમે જોઈ શકતા છો, અહીંયા મેં સીપીયુ છે ટેબલ પર મૂકીને આને ચાલુ કરી નાખ્યું છે કમ્પ્લીટ. તો અહીંયા જુઓ તમે, આગળની સાઈડમાં 3 RGB ફેન આપેલા છે. આ બાજુ છે ને એ એક ટેમ્પરરી ગ્લાસ આપેલો છે, અને એના ઉપર એક પોલિથીનનું જે પ્રોટેક્શન લગાવેલું છે. અને પાછળના ભાગમાં છે ને એક RGB ફેન છે, જેના કારણે લુક ખૂબ જ સારું લાગી રહ્યું છે. અને આ સીપીયુની અંદર વિન્ડોઝ 10 પ્રો ઇન્સ્ટોલ કરેલું છે. મિત્રો આ બધી સિસ્ટમ છે ને આખી પીસીની, એ બધી સિસ્ટમ મેં યુટ્યુબના ઇન્કમમાંથી લાવેલી છે, કારણ કે યુટ્યુબનો પગાર એમાંથી મેં આ બધું સેટઅપ લાવ્યું છે. જો કે એ ચેનલ મારી પ્રાઇવેટ છે, એટલે હું એને તમને લાઈવ પ્રૂફ નહીં બતાવું, કારણ કે એ ચેનલ મારી પ્રાઇવેટ છે. કોઈને ખબર નથી, ઘરનાને પણ ખબર નથી કે એ ચેનલનું નામ શું છે અને ઇન્કમ એમાંથી કેટલી આવે છે, હજુ કોઈને ખબર નથી. બસ આ સેટઅપ મેં એમાંથી લાવ્યું છે, હું તમને કહેવા માગું છું બસ. અને મિત્રો એવું નથી કે હું તમારાથી છુપાઈને રાખીશ. એનો ટાઈમ આવશે એટલે હું ચેનલનું રિવ્યૂ તમને બતાવી દઈશ, અને એમાંથી ઇન્કમ કેટલી આવે છે એ પણ હું તમને બતાવી દઈશ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.
અને આપણી ફેસબુકમાં પણ જે ફોલો કરવાનું હોય તો કરી નાખજો ફટાફટ, અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરજો. લિંક બધી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે ફોલો કરી શકો છો.